સાહેબશ્રી આ લોકાર્પણ કરશે. मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल, माननीय केंद्रीय जल शक्ति मंत्री श्री सौरभ पटेल तथा माननीय नायब मुख्यमंत्री લોકાર્પણના કાર્યક્રમોમાં દર વખતે સુરત શહેર અને સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના સહયોગ સાથે અનેક પ્રોજેક્ટો જે રીતે પૂર્ણ કરવામાં આવે છે એમાં એક સમયસર અને ક્વોલિટી સાથેના જે પ્રોજેક્ટો પૂર્ણ થાય છે એ પૈકીનો આજ એક વિશાળ હોલ સાથેનો આ લોકાર્પણનો કાર્યક્રમ આજે આપણે જોઈ રહ્યા છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો નિર્દેશ હતો કે સુરત પાલિકાનું બિલ્ડિંગ એ 55 માળનું હોવું જોઈએ. માર્ચ મહિનામાં 29 માળના સ્લેબ પૂર્ણ થઈ જશે અને નીચેથી પણ ફિનિશિંગનું કામ પૂર્ણ થયું છે. આખા વિશ્વમાં મહાનગરપાલિકાનું આટલું મોટું બિલ્ડિંગ એ કોઈ જગ્યા નથી. 29 માળનું એક બિલ્ડિંગમાં મહાનગરપાલિકા હશે અને બીજા 29 માળના બિલ્ડિંગની અંદર રાજ્ય સરકારની તમામ ઓફિસો એ ત્યાં સમાવેશ કરવામાં આવશે. એક છત નીચે 5000 જેટલી ગાડીઓના પાર્કિંગની વ્યવસ્થા સાથે કે જે આખા દેશમાં કોઈ જગ્યાએ સરકારી બિલ્ડિંગમાં 5000 ગાડીઓનું પાર્કિંગ નથી એવી વ્યવસ્થા સુરતમાં થઈ રહી છે. એ આપણા માટે ગૌરવની વાત છે. અને એ દરમિયાન મને જલશક્તિ મંત્રાલયની જવાબદારી મળી. મારા પાવરમાં આવતા હતા 600 કરોડ રૂપિયા, 400 કરોડ રૂપિયા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આપ્યા. એક પણ રૂપિયાની લોન વગર આ 50 વર્ષ પછી જે પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવાનો પ્રોજેક્ટ એ આખા વિશ્વમાં પહેલું શહેર છે કે જે એને પૂરું કરવા તરફ જઈ રહ્યા છે. સુરત શહેરમાં સ્વચ્છતામાં ગંદુ શહેર, જે હમણાં હર્ષભાઈએ કહ્યું ને કે સુરત શહેર એક ગંદુ શહેર હતું, પરંતુ સુરત શહેરીજનોએ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ સાથે મળીને જ્યારે નિર્ણય કર્યો, આજે આ સૌથી ગંદુ શહેર આજે આખા દેશમાં સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. તો ગુજરાત સરકારના, રાજ્ય સરકારના આભાર સાથે હું મારી વાતને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.